જય દ્વારકાધીશ મિત્રો. તો સર્વે શિવ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ. તો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. તો આજે હું તમને ગોપનાથ મહાદેવ જે ગોપ ડુંગર ઉપર આવેલા છે એના વિશે કહીશ. તો જોજો વિડીયોમાં તમે. ગોપ ડુંગર અથવા ગોપનાથ મહાદેવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના જામનગર જિલ્લામાં આવેલું શિવ મંદિર છે. આ મંદિર પર લાલપુરથી ભાણવડ જતા 3 પાટિયા રસ્તાથી ગોપના ડુંગર પર 6 કિલોમીટર જેટલા સડક માર્ગ દ્વારા અથવા 500 જેટલા પગથિયા ચડીને પહોંચી શકાય છે. સ્થાનિક કથા મુજબ 5000 વર્ષ પહેલાં ગોપ બાળાઓને ઝીણાવારી ગામ પાસે રાક્ષસ દ્વારા ભોયરામાં કેદ કરવામાં આવી હતી. આ ગોપીઓની પ્રાર્થના સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ ગોપ આવ્યા હતા અને ભોયરામાંથી ગોપીઓને છોડાવી રાક્ષસનો વધ કર્યો હતો. ત્યારબાદ અહીંથી ગોપ ડુંગર પર પહોંચી ગોપનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઝીણાવારી ગામે આજે પણ પ્રાચીન ગુફા એટલે કે ભોયરું તેમજ નદી, શિવાલય અને કૃષ્ણ ભગવાનના પગલાંની છાપ જોવા મળે છે. આમ શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત આ ગોપનાથ મંદિર 5000 વર્ષ જૂનું છે. પહેલાં ગોપનાથ મહાદેવના દર્શન માટે ડુંગર પર પગથિયા ચડી જવું પડતું, પણ હવે તમે તમારા વાહન છેક ઉપર સુધી લઈ જઈ શકો છો એવો રસ્તો છે એ બનાવેલો છે. ઉપરથી તમે તળેટીમાં મોટી ગોપ ગામ ઉપરાંત ઝરણા, ચેકડેમ, તળાવ તથા અન્ય ડુંગરો આવેલા છે તે જોઈ શકો છો. તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે વાહનો છે એની ભીડ છે, એની કતાર છે એ લાગેલી છે. મેં ઉપરથી આ વિડીયો લીધો છે. છેક નીચેથી ઉપર સુધી તમે તમારા વાહનમાં પહોંચી શકો છો અને એમ ન જવું હોય તો તમે જોઈ શકો છો કે પગથિયા દ્વારા પણ ચડી શકાય છે. તો જેમ આગળ આ વાતમાં મેં કીધું એમ કે ઉપરથી તમે તળાવ, નદી, નાળા એ બધું સરસ મજાનું અને વરસાદી સરસ મજાનું વાતાવરણ હતું. ખૂબ જ સરસ. ઓગસ્ટ મહિનામાં તો અહીંયા મોટા ભાગે ઘણા બધા લોકો છે એ દર્શન કરવા માટે આવતા હોય છે. તો તમે જુઓ, સરસ મજાની લીલોતરી, સરસ મજાનો રસ્તો, સરસ મજાનું વાતાવરણ, આવી સરસ